તમારી ફેવરિટ એક્ટ્રેસ આવી ગઈ. ઘણા બધા લોકોને એવો ક્વેશ્ચન હતો કે આ રીઝન ટુ વોટ કેમ્પેન તમે શરૂ કર્યું છે, અમે કિંજલને જોઈ, ભક્તિને જોઈ, પણ જે છોકરીને જોઈને તમારી યાદ આવે છે એ છોકરી ક્યાં છે? સો ફાઇનલી આપણી સાથે રીઝન ટુ વોટ કેમ્પેનમાં જોડાવા માટે છે આરોહી. થેન્ક યુ સો મચ તું મારા સ્ટુડિયો સુધી આવી. થેન્ક યુ મને બોલાવવા માટે. સચ અ કુલ સ્ટુડિયો. હું હજી સ્ટુડિયોના પેલામાં જ છું, મજા લઉં છું. એટલું મજા આવે છે ને? બહુ જ મજા. આરોહીએ 5 વાર હેલો 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 એવું કર્યું. એનું ખાસ જેવી લાઈટ ચાલુ થઈ એને એમ કે હવે હું બોલું અને પછી લાઈટ ચાલુ બંધ થશે, પણ એ અમે પછી કરવાના છીએ. અત્યારે એ લોકોના દિમાગની લાઈટ ચાલુ કરવાની જરૂર છે જે ફર્સ્ટ ટાઈમ વોટ કરવા જવાના છે ને એના માટે જ આ રીઝન ટુ વોટ કેમ્પેન છે. લોકસભા ઇલેક્શન્સ આવી રહ્યા છે. ઓલમોસ્ટ આરજાઓ, ભક્તિ, યશ, કિંજલ, મિત્ર ગઢવી આ લોકોએ એમના રીઝન્સ આપ્યા છે, એમના કિસ્સાઓ પણ શેર કર્યા છે. પણ તારા કિસ્સાની પહેલા આઈ જસ્ટ વોન્ટ ટુ નો કે ફ્યુચરના પ્રોજેક્ટ કયા છે? અત્યારે જસ્ટ એક ફિલ્મનું શૂટ કર્યું. મોન્ટુની બિટ્ટુ નામ છે ફિલ્મનું. મોન્ટુની બિટ્ટુ એવું નામ છે. ફરી મેં મારી ફર્સ્ટ ફિલ્મ પ્રેમજી હતી, જે ટીમ જોડે મેં સ્ટાર્ટ કર્યું હતું એ સેમ ટીમ. અરે વાહ, એટલે પ્રેમજીની ટીમ મોન્ટુની બિટ્ટુ લઈને આવી રહી છે. યસ એટલે હું ફરી એ ટીમ સાથે જોડાઈ અને મારી ફોર્થ ફિલ્મ હવે મોન્ટુની બિટ્ટુ છે, જે હવે આઈ ગેસ હવે થોડાક મહિનામાં આવશે. સો ફોર્થ ફિલ્મ આવી રહી છે આરોહીની. હીરો કોણ છે એમાં? હીરો મૌલિક નાયક. બકો મૌલિક નાયક હીરો છે. મોન્ટુ ઇઝ મૌલિક નાયક. યુ નો વોટ, મારા બે કઝિન છે, એકનું નામ મોન્ટુ છે, એકનું નામ બિટ્ટુ છે. ઓહ જેન્યુઅલી મારા મામાના છોકરા. So I really like the title. અને હીરો મૌલિક અને આરોહી એટલે આઈ એમ શ્યોર કોમેડી હશે. ના, કોમેડી નથી. ઇટ્સ અ વેરી ડિફરન્ટ જોનર ઓલ ટુગેધર. સિટકોમ કહેવાય. યા, Situational comedy. સિચ્યુએશનલ કોમેડી કહેવાય. યસ. ઓકે. અને લવની ભવાઈની અંદર when you were playing that character, બરાબર, તો એમાં આરોહી કેટલી હતી ને આરજે કેટલી હતી? આરોહી એ રીતે બધી હતી કે આમ પ્રેમમાં પડવું જ ના જોઈએ ને આ બધું તો કરાય જ નહીં ને આવું બધું. આજે તો આઈ ગેસ મારામાં તો એટલું બધું કંઈ હું એવું માનતી નથી, કારણ કે ઇટ ટેક્સ અ લોટ ઓફ એનર્જી અને એફર્ટ્સ ટુ બીકમ એન આરજે. અને યુ નો I know the pain. યસ એક્ઝેક્ટલી. તો ના, પણ આરોહી એમાં થોડી ઘણી 20% આરોહી, બટ 80% તો જે ઓબ્ઝર્વ કરીને જે મેં તમને લોકોને જોઈને જ હું મોટી થઈ છું. અને એમ કરીને એને કહી દીધું કે હું ના મોટી છું. ના સેજ પણ નહીં. ના એવું નહીં. ના, પણ ટેલ મી, તને એવા કોઈ પણ મેસેજ આવ્યા છે? બીકોઝ હું મારું ઇનબોક્સ હમણાં ફિલ્મ નેટફ્લિક્સ ઉપર છે, રાઈટ? સો નેટફ્લિક્સ ની ઉપર જ્યારે આવ્યું ને તો યુએસએ થી એટલા બધા લોકોના મને મેસેજ આવ્યા હતા કે ભાઈ એની ચાન્સ તું અને આરોહી જોડે હતા. મેં કહ્યું વાય? કે જેવી રીતે મુન્નાભાઈ વખતે વિદ્યા બાલન ટ્રેનિંગ લેવા કદાચ ગઈ હોય અને એની અંદર એ આરજે આવી ગયો ને એમ એવું એને જોઈને અમને તું યાદ આવે છે. તને કોઈ એવું કહ્યું કે તને જોઈને હું યાદ આવે? બહુ જ બધાએ ડીએમ્સ માં એટલું બધું. અને પછી પાછું તો એવું પણ આવે કે હવે અમારે તમને બેને જોડે જોવા છે, અમારે તમને બેને વી વોન્ટ ટુ ઓબ્ઝર્વ અને વી વોન્ટ ટુ કમ્પેર બોથ ઓફ યુ. બધું બહુ આવ્યું છે. ઓ માય ગોડ. આપણા બધા માટે તો બધાને બહુ. અને કેટલા બધા મને તો એવું યાદ છે કે તમારી પોસ્ટની નીચે પણ મને ટેગ કર્યો, મારી પોસ્ટની નીચે તમને ટેગ. એટલે આવું તો બહુ જ ચાલે. કેટલા બધા લોકોને એવું હતું કે અચ્છા ઓલ થેન્ક્સ ટુ એણે એટલી રિયલિસ્ટિક એક્ટિંગ કરી છે કે લોકોને એવું લાગતું હતું કે એક એ રિયલ સ્ટોરી જ છે. અને અમુક લોકોને એવું લાગ્યું કે આ આદિત્યની ઉપર સ્ટોરી તો નથી બની ને. મને તો એવા પણ ક્વેશ્ચન આવે. સો આઈ વોઝ લાઈક અરે છોકરી કેટલા કન્વિક. આઈ મીન બંને ફિલ્મ નોટ ઓનલી લવની ભવાઈ બટ ચાલ જીવી લઈએ જે અત્યારે બ્રેક કરે છે બધાના રેકોર્ડ. અને આઈ થિંક બંનેની અંદર તારો બંને ફિલ્મ જે લવની ભવાઈ છે અને ચાલ જીવી લઈએ એમાં તારો રોલ બહુ ઇમ્પોર્ટન્ટ હતો. અને બહુ ઓછી આઈ થિંક એક્ટ્રેસીસના નસીબમાં એવી ફિલ્મ આવી છે કે જે બંને સુપર હિટ રહી હોય હજી જે કરંટ ગુજરાતી ફિલ્મ છે એમાં. સો હાઉ યુ ફીલ અબાઉટ ધીસ? હાઉ યુ પ્રિપેર ધ કેરેક્ટર એન્ડ ઓલ? આઈ ફીલ બ્લેસ્ડ એક તો. અને કેરેક્ટર પ્રિપેરેશનમાં તો હું એવું કરતી હોઉં છું કે આઈ રીડ ધ સ્ક્રિપ્ટ અગેન એન્ડ અગેન. મને ખબર પડે. અને હું છે ને આઈ ગેટ ઇન્વોલ્વ ઇન ધ સ્ક્રિપ્ટ મોર. એટલે મને એવું ના થાય કે મારો રોલ કેટલો મોટો છે કે કેવું હોવું જોઈએ. હું ખાલી વારે ઘડી સ્ક્રિપ્ટ વાંચ્યા કરું અને મને એવું એ વાંચીને હું એ કેરેક્ટર ડેવલપ મારા મનમાં થતું જાય છે. ઓલ્સો મારી મમ્મી મને બહુ જ હેલ્પ કરે છે. એ સ્ક્રિપ્ટ રીડ કરે. આઈ એમ અ હ્યુજ ફેન ઓફ યોર મોમ. થેન્ક યુ. આરતીબેન જે રીતે, એટલે મારા માટે તો આરતીબેન એટલે આરજે પણ છે, મારા માટે આરતીબેન એટલે એક્ટર પણ ખરા, મારા માટે આરતીબેન એટલે અનુવાદકની જોડે જેમનું હું નામ જોઉં એ ઘણું બધું. સો યા, જેટલી મમ્મી ટેલેન્ટેડ એટલી જ છોકરી ટેલેન્ટેડ છે. અને આટલી યંગ એજમાં આટલી બે સક્સેસફુલ ફિલ્મ આપી છે
અને હજી પણ આઈ વિશ કે તું આપે. Thank you. બટ આઈ રિયલી વોન્ટ કે જેટલા પણ યંગસ્ટર્સ તને ફોલો કરે છે એમને તું કે જ્યારે તું પહેલી વાર વોટ કરવા ગઈ હતી ત્યારે સીન કેવો હતો? યુ વર અવેર અબાઉટ એવરીથિંગ? હા, સો બેઝિકલી જ્યારે હું જેવી 18 વર્ષની થઈ એવું તરત જ મારી મમ્મીએ પહેલા તો મને લઈ ગઈ હતી કે ચલ અત્યારે ને અત્યારે વોટર આઈડી, કારણ કે થોડાક જ મહિનામાં લોકસભાનું ઇલેક્શન છે. એટલે જેવી હું 18 થી એવું તરત જ મારે લોકસભાના ઇલેક્શનમાં વોટ આપવા જવાનું થયેલું. એટલે અને એ વખતે આઈ રિમેમ્બર કે હું એક ન્યૂઝ ચેનલ જોડે ઇન્ટર્નશિપ કરતી હતી. બહુ ઇન્ટર્નશિપ કરી હતી? બહુ જ ઇન્ટર્નશિપો કરી છે મેં જીવનમાં. 12મા ધોરણ પછી ઇન્ટર્નશિપો જ કરી છે. તો ત્યારે ન્યૂઝ ચેનલ જોડે હતી અને ત્યારે આઈ વોઝ સો ઇન્વોલ્વ આખા પ્રોસેસમાં કે છે ને મારે પેલું એડિટિંગ બી કરવાનું હોય, પછી જે પણ સ્પીચો આપે, જે પણ પોલિટિશિયન એ લોકોની હેડલાઇનો પણ મારે લખવાની હોય અને બનાવવાની હોય, એ બધા કામો મને આપ્યા હતા એ વખતે. તો ત્યારે આઈ વોઝ સો ઇન્વોલ્વ. મેં બધાની સ્પીચો જોયેલી હોય અને મને બધી જ ખબર હતી, A to Z બધી જ ડિટેલમાં ખબર હતી. Which is a good part, yaar. At the age of 18 you know everything. અને પાછું એ તો એ લોકો પેલું કામની જેમ પણ આપે કે અને રેડિયોમાં પણ એવું શીખવાડે કે તમારે ઉઠીને પહેલા છાપાઓ વાંચવાના. I know, I read newspaper every day. હા, એટલે પછી એના કારણે થઈને પણ આઈ વોઝ સો અપ ટુ ડેટ વિથ ઓલ ધ થિંગ્સ. એટલે આઈ વોઝ વેરી ક્લિયર કે મારે કોને વોટ આપવાનો છે. અને મને પછી તરત જ મારે તો થોડાક જ મહિનામાં બર્થડે પતી અને થોડાક જ મહિનામાં લોકસભાના ઇલેક્શન્સ આવ્યા અને હું વોટ આપવા ગઈ. પણ હું બહુ બગમાઈ ગઈ હતી. મને ખબર જ ના પડે કોને આપવો છે, ખબર છે કઈ રીતે આપવો છે ખબર જ નથી. એટલું બધા અંદર પૂછીને જતી હતી કે હવે અહીંયાથી અહીંયા. પણ એ લોકો પણ બિચારા બહુ આમ હેલ્પફુલ હોય કે ના હવે બેટા આમ કરવાનું. અને એમાં બી જો તમે સ્પેસિફિક અમુક ટાઈમ ઝોનમાં જાઓ ને તો બહુ જ સારું, કારણ કે છોકરીની લાઈન અલગ હોય તો ફટાફટ નંબર આવી જાય. સાચે. પણ મને એ વખતે મારા પેરેન્ટ્સે એવું કીધેલું કે તને એવું લાગે છે કે ખાલી તું વોટ આપવા જાય છે, બટ ધીસ ઇઝ અ વેરી હ્યુજ થિંગ દેટ યુ આર ડુઈંગ. આ બહુ જ મોટી વાત છે જે તું કરી રહી છે. યુ વિલ બી અ પાર્ટ ઓફ ધ ચેન્જ. આ દેશનો જે ચેન્જ અત્યારે થવાનો છે એમાં તું એક પાર્ટ છું. કેટલું સારું લાગે ને કે ભાઈ આ દેશમાં જયારે બદલાવની શરૂઆત થઈ હતી ને તો મારો વોટ પણ એમાં. હા, યસ, વેરી ધેટ કાઇન્ડ ઓફ અ ફીલિંગ. એ ફિલિંગ છે. અને એ બહુ જ એટલે મારા પેરેન્ટ્સે પણ મને બહુ જ એવી રીતે કીધેલું કે તું બહુ લાઇટલી ના લઈશ, આ બહુ મોટી ઘટના છે જે તું કરવા જઈ રહી છે. મને કે આ જે દેશ છે હવે યંગસ્ટર્સના હાથમાં છે. તને એવું લાગે છે કે આ મોટાઓની વાત છે, વોટિંગ કરું તો મોટાઓની ઘટના છે, એવું નથી. ધીસ ઇઝ યોર થિંગ ઓલ્સો. અને દરેક સિટીઝનની આ વાત છે. એટલે ઇન્ડિયાનું ભવિષ્ય યુથ નક્કી કરે છે. એક્ઝેક્ટલી. નવા વોટર્સ દર વખતે જ્યારે પણ ઇલેક્શનનો ટાઈમ આવે એટલે એડ થતા હોય છે અને રીઝન ટુ વોટ કેમ્પેન એમના માટે જ છે, જેથી અમે તમને કહી શકીએ અમારા કિસ્સાઓ ને તમને ખબર પડે કે વોટ કરવું કેમ જરૂરી છે. બહુ ઓછા લોકોને જો કે ખબર હશે કે આરો એના મમ્મી અને પપ્પા બંને ભેગા થઈને લવની ભવાઈ બનાવી છે. એક ડિરેક્ટર છે તો એક પ્રોડ્યુસર છે. યસ. આરતીબેનની હું હ્યુજ ફેન છું. સંદીપભાઈના પણ એટલા જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી ફેન છે. સો આઈ એમ શ્યોર એ લોકો બહુ જ પ્રાઉડ ફીલ કરતા હશે કે છોકરીના ભાગમાં જે 2 ફિલ્મ આવી છે 2 ફિલ્મના ગીતો સુપરહિટ સચિન જીગરે જ આપ્યા. કેટલું બધું કોમ્બો. સો યા, થેન્ક યુ સો મચ. તો લોકોને તારો આ કિસ્સો સંભળાવ્યો. આઈ એમ શ્યોર લોકો એને સાંભળીને એટલીસ્ટ એટલું નક્કી કરશે કે સો એણે ઇન્ટર્નશિપ કરી છે એટલે એને ખબર છે કે કોને વોટ કરવો. જે લોકો નથી ન્યૂઝપેપર વાંચતા એ કેવી રીતે જાણશે? ના, પણ તો એ લોકો દે નીડ ટુ ઓબ્ઝર્વ, દે નીડ ટુ થિંક. વોટિંગ કરવાની ઘટના એટલે તમે 10 લોકોની ચર્ચાઓ સાંભળો અને તમે નક્કી કરી લો કે હા અમે આ નથી સારું આ સારું, એવું ના હોય. તમારે વિચારવાનું હોય કે તમે વોટ કરો એનાથી શું શું થાય છે, શું શું બદલાવ થવાના છે. અને તમે જે રસ્તા ઉપર ખાડાઓ જોઈને પણ કમ્પ્લેન કરો છો એ કમ્પ્લેનનો હક પણ મેળવવો હોય ને તો પણ યુ શુડ વોટ એકચ્યુઅલી. અને એના માટે થઈને તમારે વિચારવું જોઈએ કે તમારે કયા કયા કાયદાઓ જોઈએ છે, તમારે કયા કયા કાયદાઓ તમારે જાળવવા છે હજી પણ દેશમાં. અને એ બધી જ વસ્તુઓ તમે કોની પાસેથી એક્સપેક્ટ કરો છો. હા, એટલે એ વ્યક્તિ જે તમારો લીડર બનીને આવવાનો છે એ તમે ચૂઝ કર્યો હશે, તમે વોટ આપ્યો હશે તો તમારી પાસે હક છે એ કમ્પ્લેન કરવાનો. એક્ઝેક્ટલી. અને સાથે જ્યારે કદાચ તમારા એરિયાની અંદર કોઈ સુધારો આવે છે તો હકપૂર્વકની સાથે સાથે એક પ્રાઉડ ફીલ આવશે કે યાર મેં આને ચૂઝ કર્યો હતો ને આ વ્યક્તિએ બેટરમેન્ટ લાવ્યું છે. મારા હંમેશા શરૂઆત પોતાના એરિયાથી થતી હોય એટલે પછી જેમ દેશ બદલાય. હું તો એવું કહું છું કે ઇફ યુ વોન્ટ ટુ બ્રિંગ ધ ચેન્જ, હું એવું નથી કહેતી કે બી ધ ચેન્જ, બટ એટલીસ્ટ બી અ પાર્ટ ઓફ ધ ચેન્જ. યા, બી અ પાર્ટ ઓફ ઇટ. ઇફ યુ ડોન્ટ નો કોને વોટ કરો તો there is always a good option, no doubt, but just go and vote. Do not waste it. Thank you so much to Ari બ્રિંગિંગ મી હિયર. અને થેન્ક યુ કે હું આવી રીતે આ પ્લેટફોર્મ દ્વારા લોકો જોડે વાત કરી શકી અને લોકોને કહી શકી કે પ્લીઝ ગો એન્ડ વોટ.